नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। જે સત્ય સમજાયું તેનો પ્રયોગ ન કરીએ, તેને જીવનમાં મુખ્ય ન કરીએ, બાધક કારણોનો ત્યાગ ન કરીએ તો ફળની પ્રાપ્તિ થાય નહીં. ભગવાનની જયકાર બોલાવી. ધર્મ વાર્તા છે, અત્યારે સ્વાધ્યાય નથી, શરીરની પ્રતિકૂળતા છે, થોડીક ધર્મ વાર્તા. રૂપાર્શ્વનાથ ભગવાન કી પરમ કૃપાળો દેવ કી સબ સંતન કી રત્નત્રય ધર્મ કી જય. ઓમ શાંતિ. ત્રણ પ્રશ્નો છે, પણ વિચારીએ તો એક જ પ્રશ્ન કે એ કેવી રીતે, કે જો સાર્થક શબ્દ છે, એમાં સાર્થક શબ્દ નો અર્થ થાય છે પોતાના અર્થને કરે એ સાર્થક. અર્થ એટલે પ્રયોજન. અર્થ એટલે પ્રયોજન. ક શબ્દ કારક રૂપે છે. પોતાના અર્થને એટલે પોતાના ધ્યેયને કરે એનું નામ સાર્થક. સ અર્થેન સહિતમ વર્તતે કાર્યમ કરોતિ ઇતિ સાર્થકતા. એટલે સાદી ભાષામાં સફળતા, સક્સેસ અથવા પૂર્ણ ફળદાયક. કમ્પ્લીટલી સક્સેસ, અત્યંત સફળ. અથવા એને માટે ભગવાન આ શબ્દ વાપરે છે, કૃતકૃત્યતા. પણ આ તો બધું સમજવા માટે. આપણને આ કાળે જૈન દર્શન પ્રમાણે કૃતકૃત્યતા પ્રાપ્ત ન થાય. કૃતકૃત્યતા એટલે પરમાત્મા પદની પ્રાપ્તિ, પૂર્ણ પરમાત્મા પદની પ્રાપ્તિ. પણ એની ગેરંટી મળી જાય. એની ગેરંટી મળી જાય એટલે કોઈ અપેક્ષા એ કૃતકૃત્યતા પ્રાપ્ત થઈ પણ શકે છે, પણ પરંપરા. હવે આનાથી ઊંધું એ અનર્થ. સાર્થકથી ઊંધું તે અનર્થ. અને સાર્થકનું નકારાત્મક તે નિરર્થક.
આ તો આપણે ભાષા અને શબ્દોની દ્રષ્ટિએ સમજ્યા. હવે ભાવ અને આપણા જીવનની દ્રષ્ટિએ સમજીએ. આપણા જીવનની સફળતા આપણે શેમાં માની છે, શેમાં વિચારી છે, શેમાં નિર્ધારિત કરેલી છે, એ વિચાર. એ દરેકનું જુદું જુદું હોય. બોલવામાં બધા ભલે કે મારે મોક્ષ જોઈએ છે, પણ આપણા બધાને ડોશી જેવો મોક્ષ જોઈએ. મારો દીકરો આવે, મારી ખાટલી આવે અને મારી પાડી આવે તો મોક્ષ જોઈએ છે, નહીં તો મને એવો મોક્ષ તો ન જોઈએ કે જ્યાં હું એકલો હોઉં. તો પછી મારું કોણ કરે? અપેક્ષા. જ્યાં શરત છે ત્યાં પ્રેમ પૂરો હોતો નથી. જ્યાં શરત છે ત્યાં પૂરો પ્રેમ હોતો નથી. શરત સૂચવે છે કે મારું રાખીને તમારી સાથે પ્રેમ કરું, કારણ કે શરત મૂકી તમે. આમ થાય તો કરું, આમ હોય તો કરું. એ તો કોઈક એવા મહાન પુરુષો એવું કરી. આપણે એનો પ્રયત્ન કરી શકીએ. અત્યારે જો થોડું થોડું કરીશું પણ સાચું કરીશું તો ભવિષ્યમાં એ વધશે. તો ભાઈ સાર્થકતા ઉત્તમ મુમુક્ષુઓ માટે શ્રદ્ધામાં તો એમ છે કે ભગવાન મને મુક્તિની પ્રાપ્તિ થાય, એવું શ્રદ્ધામાં છે. ગાથા બંને. કામ એક આત્માર્થનું માત્ર મોક્ષ અભિલાષ. પણ માત્ર મોક્ષ અભિલાષ એ ઉત્તમ ઊંચા પુરુષને સંભવે છે. આપણને શ્રદ્ધામાં સંભવે, જીવનમાં સંભવે નહીં. કેમ? માત્ર મોક્ષ અભિલાષ માત્ર સર્વસંગ પરિત્યાગી મુનિને જ સંભવે, કે જેના જીવનમાં અર્થરૂપી પુરુષાર્થ નથી, કામરૂપી પુરુષાર્થ નથી, માત્ર ધર્મરૂપી પુરુષાર્થ દ્વારા મોક્ષરૂપી પુરુષાર્થ. આપણે તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે હોય, પણ જો આપણે મુમુક્ષુ સાચા હોઈએ તો પેલા બીજા અને ત્રીજાની ગૌણતા થઈ જાય તો જ મુમુક્ષુપણું આવે. તો જ મુમુક્ષુપણું આવી શકે. મુમુક્ષુમાં સંતોષનો ગુણ અવશ્ય જોઈએ. કોઈ એમ કે એટલે મનમાં માને અને એ પ્રમાણે વર્તે કે મારે ખૂબ કીર્તિ જોઈએ છે, બધા દુનિયામાં મારી જય જયકાર કરે એવું મને કરો, તો એ ઉત્તમ મુમુક્ષુ હોય. 37 કે 47 પત્રાંકમાં આવી જાય. યશ અપયશથી કાયમને માટે નિવૃત્ત થઈ શકાશે. યાદ આવે છે કે નહીં? કબહુક કાજી કબહુક પાજી કબહુક હુઆ અપભ્રાજી કબહુક જગ में कीर्ति गाजी सब पुद्गल की बाजी.
એ જ પ્રમાણે કોઈ કે મારે બહુ કરોડો રૂપિયા હોય એવું જોઈએ છે, તો પણ એ ઉત્તમ મુમુક્ષુ નથી. પૈસા જોઈએ, ઘર ચલાવવું છે, વ્યવસ્થિત રહેવું છે, સગવડથી રહેવું છે, પણ પછી એક કનક અરુ કામિની દો મોઠી તલવાર ઉઠ્યો થો જીન ભજન કો બીચ મેલિયો માર. એટલે પાંચે કમાંથી જેને ઘણું બધું જોઈએ તો એ ઉત્તમ મુમુક્ષુ હોય નહીં, કારણ કે એને આત્માથી સૌહીન એવું એ માનતો. આપણા પર લઈએ, મારે ઘર સારી રીતે ચાલે અને થોડી બચત થાય ઘડપણમાં કે કોઈ અકસ્માતમાં જરૂર પડે એટલી આજીવિકાની આવશ્યકતા છે. બાકી કઈ એનો અંત છે? અને કામ એટલે બાકીના બધા અંદર આવી ગયા. કામનો અર્થ થાય છે ઈચ્છા, ઈચ્છાનો અર્થ થાય તૃષ્ણા. કેટલી સાડી જોઈએ તમારે? અત્યારે 28 છે તો પછી કે બીજી 12 લાવો, પણ તમે 28 પહેરો છો. એ જ પ્રમાણે સોનાના સેટ હવે 2 છે તો તમે કહો છો 12 જોઈએ, પછી એના વિના ચાલે એવું? ભાઈઓ, એ પ્રમાણે દીકરાની વાત વિચારી લેવી, એ પ્રમાણે ફેક્ટરીની વાત વિચારી લેવી, દુકાનની વાત. જો કશાય ઘટે તો જ મુમુક્ષુતા પ્રગટે. જો કશાય ઘટે એ નિમિત્તે ન ઘટે, બળપૂર્વક, પરાક્રમપૂર્વક, સંકલ્પપૂર્વક, પ્રતિજ્ઞાપૂર્વક જો કશાય ઘટાડીએ તો જ મુમુક્ષુતા પ્રગટે, કારણ કે એનું પહેલું લક્ષણ આત્મા કશાયની ઉપશા. એ ન કરીએ અને પછી એમ ઈચ્છે કે મારે સાર્થક થવું છે, તો સાર્થકતા ન આવી શકે. આધ્યાત્મિક જીવન અથવા ઉત્તમ સજ્જન પુરુષની વાત ચાલે, દુનિયાના લોકોની વાત ચાલતી નથી. દુનિયાના લોકો કહે સાહેબ આવું બધું આ તમ મોક્ષને માનતા નથી, કારણ કે આત્માને જ માનતા. પણ તેથી કે આત્મા મટી જતો નથી. આપણે આત્માને માનીએ, આપણે આત્મા છીએ એવું માનીએ તોય આપણે આત્મા છીએ, અને આપણે ન માનીએ તો પણ આપણે આત્મા છીએ. એવું કેવી? એટલે હું માનતો નથી, જાઓ. તો હું મને શું કરી લેવાના તમે? અમે કોઈ કઈ કરવાનું નથી પ્રભુ, પણ તું જેવા ભાવ કરે છે એવા કર્મો તને ચોંટે જ, અને એ કર્મો એના સમયે ઉદયમાં આવે જ. એમાં ઇન્દ્ર, જીનેન્દ્ર, નરેન્દ્ર પણ કઈ ફેરફાર કરી શકે? સાર્થકતા, સામાન્ય મનુષ્યની સાર્થકતા એવી છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એને અવિરુદ્ધપણે ને બેલેન્સથી સાધે. અહીં મુમુક્ષુની વાત કરે છે, કૃપાળુદેવ તો જરા વધારે કડક વ્યાખ્યા કરે. સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાઈને મોક્ષને વિશે યત્ન કરો. એવો કરીએ, એવો કરી શકીએ તો જીવન સાર્થક થઈ જાય.
જલ્દીથી સાર્થક થઈ જાય. જેટલા પ્રમાણમાં પણ કરી શકે એટલા પ્રમાણમાં સાર્થક. એટલે પહેલી વાત એ સમજવી કે બધાને માટે સાર્થકતા શેમાં એ એક સરખું નથી. જગતના જીવો માટે તો એમને તો મોક્ષની ખબર નથી, મોક્ષમાં માનતા પણ નથી, અને એની કઈ એમને ભાવના કે ઈચ્છા પણ. સજ્જનો મુમુક્ષુઓ છે એ માને છે, પણ એમની શક્તિ ઓછી છે, એટલે એ શ્રાવક ધર્મથી આગળ વધે છે. ગૃહસ્થ ધર્મ દ્વારા ધીમે 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 આગળ વધે. પણ જો પ્રબુદ્ધ હોય તો ભગવાને શ્રાવક ધર્મ કયો, એમાં જે જે કાર્ય કરવાના કયા એ આપણે કરીએ છીએ ભાવપૂર્વક, સમજણપૂર્વક. ભગવાનની ભક્તિ, ગુરુઓની સેવા, સ્વાધ્યાય, સંયમનો ભાવ, તપની ભાવના અને દાન. દરરોજ આવું કરે તો જ એ ગૃહસ્થ કહેવાય. કહેવાય નહીં, છે. કોઈ કહે એટલે આપણે ગૃહસ્થ બનતા નથી, આપણા ભાવ પ્રમાણે આપણે બનીએ છીએ. બહુ માર્મિક. બધા મને કહે છે કે હું ભગવાન છું, પણ તું ભગવાન નથી. બધા કહે પણ તો હોય તો હું ભગવાન નથી. દુનિયાના કહેવાથી વસ્તુનું સ્વરૂપ બદલાતું નથી, પણ જ્ઞાની ભગવંતે જોયું છે તેવું વસ્તુનું સ્વરૂપ. આપણે બધા એમ કહીએ કે આ સોનાનો છે રોડ, તો સોનાનો થઈ જાય. અમદાવાદથી બહુ હજારો માણસને બોલાવી લઈ જાય ટ્રકોમાં, અને પછી કહીએ કે આ સોનાનું છે, આ સોનાનું, તો સોનાનું થઈ જાય. થઈ જાય. પણ સાહેબ બધા કહે છે, બધા કહે તો સોનાનું થઈ જાય. પ્રશ્ન તમારો થોડો અઘરો છે, એટલે ઉત્તર પણ અઘરો છે, પણ અઘરો નથી. આપણે સાદી ભાષામાં વાત કરીએ. એટલે આપણે સાચા સદગૃહસ્થ છીએ તો આપણે આવા ભાવ અને આવી ક્રિયા આપણી શક્તિ પ્રમાણે ન કરીએ અને કહીએ કે હું ગૃહસ્થ છું, તો ભગવાન કહે છે ભાઈ લેબલિંગ ડઝ નોટ હેલ્પ યુ. હું સમય સાર એવું કહે છે. કેટલા વીઘા હતા છેલ્લે પૂરું થવા જાય ને એટલે મુનિલિંગ વાગ્રોહી લિંગ લિંગોન મુક્તિ માર્ગ છે, ચારિત્ર દર્શન જ્ઞાનને બસ મોક્ષ માર્ગ ચીનો કહે. નિશ્ચય નહીંની વાત છે. હું કપડાં કાઢી નાખું કે હું કપડાં અમુક રંગના પહેરી લઉં તો તેથી હું કઈ મુનિ બની જવું નહીં કે ગૃહસ્થ પણ બની જવું નહીં. અહીંયા ચાંદલો કરું, આમ ચાંદલો કરું એટલે કઈ હું બની જવું નહીં. આત્માના ભાવ પ્રમાણે આત્મા તે વખતે બને છે. આપણે ક્રોધ કરીએ તો તે વખતે આપણો આત્મા ક્રોધરૂપ છે. આપણે અભિમાન કરીએ તો તે સમયે આપણો આત્મા અભિમાન રૂપ છે. અભિમાન સ્વરૂપ થઈ ગયો નથી, તે વખતે અભિમાન રૂપ છે. ટ્રિકી છે, શાંતિથી સમજવું. કર્મ બંધ ક્રોધાદિથી એમ કેમ કહ્યું? હું તો ક્ષણ સ્વરૂપ આત્મા છું. ક્રોધ કરું તોય શું વાંધો, અને ક્રોધ ન કરું તોય શું વાંધો? ऐसा नहीं है. तेरा स्वभाव
क्षमा है, मगर वर्तमान में क्रोध है तो अशुभ का બંધ होगा. એ સમજવા માટે અભ્યાસીઓએ 8મી ગાથા પ્રવચન સારની વાંચવી. શક્તિ અને સમય ઓછા છે એમ વળી બધા અભ્યાસીઓ નથી, એટલે અત્યારે એને એ પોઈન્ટ પર છોડી દઈએ. જીવન સાર્થક કરવું હોય તો ધર્મને આગળ રાખીને જીવન જીવવું, ધર્મ ભાવનાને આગળ રાખીને જીવન જીવવું. ધર્મ એના ઘણા સ્વરૂપ છે. દયા તે ધર્મ, સાચી શ્રદ્ધા તે ધર્મ છે, સાચું જ્ઞાન તે ધર્મ છે, સાચું આચરણ તે ધર્મ છે. ધર્મ એટલે ધર્મના અંગ છે. ક્ષમા વિનય આદિ ભાવો આપણા જીવનમાં પ્રગટે એ ધર્મ છે. બોલીએ તે ને ક્ષમા સ્વરૂપાત્મા ભાવપૂર્વક બોલ, અર્થના ચિંતનપૂર્વક બોલ, અને પછી કોઈ ગાળ દે ત્યારે હું ક્ષમા સ્વરૂપ આત્મા છે. કોઈ નિંદા કરી હું ક્ષમા સ્વરૂપ. કોઈ લોકોએ આપણી પ્રશંસા કરીને પૂજા કરી હું વિનય સ્વરૂપ આત્મા છું. આ પ્રમાણે સદગુણો કેળવીએ, આવું કર્યા જ કરીએ. મોક્ષ માર્ગ કહેશે. કોઈ પણ કાર્યની પ્રથમ ભૂમિકા વિકટ હોય છે તો અનાદિધ્યન અભ્યસ્ત એવા મુમુક્ષુપણાની પ્રથમ ભૂમિકા વિકટ હોય તેમાં શું આશ્ચર્ય? આત્મકલ્યાણ કરવું અને ધીરજ ન હોવી એ બની શકે. આત્મકલ્યાણ કરવું અને ભગવાનના વચનમાં શ્રદ્ધા ન હોય, આત્મતત્વમાં શ્રદ્ધા ન હોય તો પરમાર્થિક કલ્યાણ થઈ શકે. ભક્તિ કરવા બેઠા અને ખોટા વિચાર આવ્યા તો ભક્તિ છોડી દીધી તો કઈ કલ્યાણ માર્ગ ન હતા. ભક્તિ છોડીને શું કરીશ? શાંતિ રાખવી, પ્રાર્થના કરવી. હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોને. પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જોને. ગજ ગેંડા कायर पुरुष गिरकर नाही उठन, शूर वीर और चतुर नर गिरकर फेरी उठन. ગમે એટલા કષ્ટ આવે, ગમે તેટલું દુઃખ આવે, ગમે તેટલા વિપરીત સંજોગો આવે તો પણ હું ધર્મ માર્ગને છોડીશ, એટલે હું સત્યના માર્ગને છોડીશ. કેટલામાં? કે સાહેબ આ બધા મારું કયું કરે તો મને સુખ થાય, સંયોગ બધા સારા હોય તો જ હું ધર્મ કરું. એ સાપેક્ષ કથન છે. અત્યારે બધું સમૂહ સૂત્રું જ પ્રમાણ. જે દ્રઢતા વાળો મુમુક્ષુ છે એ શું કે છે? ગમે તેમ હો, ગમે તેટલા દુઃખ વેઠો, ગમે તેટલા પરીક્ષા સહન કરો, ગમે તેટલા ઉપસર્ગ સહન કરો, ગમે તેટલી વ્યાધિઓ સહન કરો, ગમે તેટલી ઉપાધિઓ આવી પડો, ગમે તેટલી આધિઓ આવી પડો, ગમે તો જીવનકાળ એક સમય માત્ર હો અને દુર્નિમિત્ત હો, પણ એમ કરવું જ ત્યાં સુધી હે જીવ છૂટકો નથી.
ધર્મ પહેલો અને આજીવિકા ખરી. પણ સવારે ઉઠીને કઈ 5 વાગે સામાન્ય મનુષ્ય માટે આજીવિકાનો પુરુષાર્થ ન કરાય. આજીવિકાનો પુરુષાર્થ કરવાનો સમય દરેકને જુદો જુદો હોય. ધારો કે હું મિલમાં મજૂર હોઉં તો મારી પાળી 7 વાગે ચાલુ થાય તો મારે ઘેરથી 6 વાગે નીકળવું પડે. પણ પાછો 4 વાગે હું છૂટી જાઉં. આમ તો 3 વાગે છૂટી જાઉં, ઘેર આવતા 4 વાગે. તો 4 વાગ્યા પછી હું મારું કામ ધર્મનું કરી શકું. વળી જો વધારે સાવધાન હોઉં તો 5 વાગે ઉઠી જવું તો 5 થી 5:45 સુધી ધર્મની ભાવના કરી શકું. 5:45 તૈયાર થવા માંડું અને 6:30 ઘેરથી નીકળું તો 7 વાગે મિલમાં પહોંચી જાઉં. ડાક્ટર હોઉં તો ઇમરજન્સી રાતના 12 વાગે પણ ઓપરેશન આવે, રાતના 3 વાગે પણ ઓપરેશન આવે તો કરવું પડે. પણ પછી એનું કોમ્પેન્સેટ કરી અને વીકેન્ડ લાંબો રાખવો પડે. આ બધી એડજસ્ટમેન્ટ ઇન્ડિવિજ્યુઅલી સંત પુરુષની આજ્ઞા પ્રમાણે કરવું. પણ આજીવિકા માટે પુષ્પમાળામાં ભાગ પાડે છે. 1 પ્રહર આહાર કરે, 1 પ્રહર ધર્મ કરે, 1 પ્રહર વિદ્યા કરતા, 2 પ્રહર સંસાર કરતા, 2 પ્રહર નિદ્રા કરતા. ભાગ પાડી આપે. એ ઉત્તમ પુરુષ માટે. આપણે એટલું બધું ન કરી શકીએ તો એનાથી અડધું કરવું. એટલું ન કરી શકીએ તો એનાથી અડધું કરવું. હું તો કઈ ન કરી શકું તો કે તાને તારું જીવન નિરર્થક છે. તું એમ કહે છે કે સાહેબ મારાથી આ ધર્મ ને કઈ થાય નહીં, તો કે તારે વર્તમાનમાં તો દુઃખી થવાનું, ભવિષ્યમાં ઘડપણમાં ઘણું દુઃખી થવાનું. રોગ આદિ આવે, મૃત્યુ આવે ત્યારે, અને આગલા જેવા તારા ભાવ પ્રમાણે 50,000 લાખ કરોડ 2 કરોડ 5 કરોડ વર્ષ માટે ખૂબ દુઃખ સહન કરવા. નરક નિગોદ આદિ એ કોઈ તને મોકલતું નથી. આપણે તો કોઈ મોકલતું નથી નરકમાં આપણા ભાવ પ્રમાણે. કારણ કે ધર્મનો વિરોધ કરે. ધર્મનો વિરોધ કર્યો એટલે ભગવાનનો પણ વિરોધ થયો. જે ધર્મનો વિરોધ કરે છે, ભગવાનનો પણ વિરોધ કરે છે, એટલે સદગુરુનો પણ વિરોધ કરે છે, એ ખરેખર તો પોતાનો વિરોધ કરે છે. ધર્મ આત્મ સ્વભાવ. તો આપણે ગૃહસ્થ છીએ, આજીવિકા પ્રાપ્ત કરવી પડે, એનું આયોજન કરવું પડે. જેટલી જરૂર હોય તે પ્રમાણે કરીને તમારી ગવર્મેન્ટ પણ 8 કલાકની સર્વિસ કરાવે છે અને 58 કે 60 વર્ષે ફરજિયાત રિટાયર કરાવી દે છે. રિટાયર થયા પછી 8,000 તો પેન્શન આવે છે. 2 દીકરા કમાય છે તો પાછી નવી નોકરી શોધે. કારણ કે જીવનમાં કંઈ પણ દિશા શૂન્ય છે. દિશા શૂન્ય છે. જીવન સંબંધી કંઈ જ્ઞાન નથી. પાસ ટાઈમ માટે એમ કહે છે પોતે. કારણ કે એને ભાઈ સેવા કરો પણ સ્વાર્થ ન સાધો. 50, 52, 54 વર્ષની ઉંમર થાય પછી, એટલે અહીંયા 58 વર્ષની ઉંમર થાય પછી કોઈ પણ સંસ્થામાં, દવાખાનામાં, મંદિરમાં, ઉપાશ્રયમાં, ધર્મસ્થાનકમાં મફત સેવા આપો, સંતોની સેવા કરો, ગરીબોની સેવા કરો,
ઘરડાઓની સેવા કરો. સ્વાધ્યાય ભક્તિ કરે તો ઉત્તમ. સ્વાધ્યાય ભક્તિ કરે તો ઉત્તમ, પણ આખો દિવસ સ્વાધ્યાય ભક્તિ ન થઈ શકે. અહીંયા રહેનાર હોય તેનાથી પણ ન થઈ શકે. સેવા એ સાધનાનું અનિવાર્ય અંગ છે. જે સેવા કરતો નથી તે સાચી સાધના કરી શકશે નહીં. સેવા કરવા માટે નાક કાપીને મૂકવું પડે, એનો ધર્મ થાય. અહંકાર મમકાર છોડે તો ધર્મની ભૂમિકા થાય. સ્વાર્થ છોડે તો ધર્મની ભૂમિકા થાય. स्वार्थ त्याग की कठिन तपस्या बिना खेद जो करे, पर दुखे उपकार करे तो मन अभिमान न आणे. આનાથી ઊંધું છે અને આ સંપૂર્ણ ઊંધું છે. એનો જવાબ જ્ઞાની પુરુષોની વાણીમાં સાંભળી. શેનો? બીજાનો ને ત્રીજાનો. સાથે બોલો. બહુ પુણ્ય કેરા પુણ્યથી શુભ દેહ માનવનો મળ્યો, તો એ અરે ભવ ચક્રનો આટો નહીં એકે ટળ્યો. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશ એ લક્ષે લહો. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણ કાહો રાચી રહો. આવું કઈ એક જ્ઞાની પુરુષ નથી કહેતા. बालापन खेलन में खोयो जोबन मोयो नार, बूढ़ापन तन जर जर होवे मन तृष्णा विस्तार. अब तो छोड़ जगत की लाल सारे सुमरो सर्जन हार. जन्म सब बातों में बीत गयो, तूने कब हुन राम कहो. जन्म सब बातों में बीत गयो, जन्म सब बातों में बीत गयो. બહુ ડિટેલ બધી આપે છે. 30 बरस की अवमति उपजी, दिन दिन लोभ नयो. साधु की संगत कबू न कीनी, बिरथा जन्म गयो. जन्म सब बातों में बीत. आ निरर्थकનું હિન્દી બિરથા એટલે વૃથા, અર્થ વગરનું તારું જીવન ગયું એમ સંતો કહે. માટે આપણે જીવનને સાર્થક કરવું હોય તો ખરેખર સાર્થક કરવું હોય તો સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન અને સાચું આચરણ પ્રાપ્ત કરવું. પણ આ બધું પ્રાપ્ત કરવા માટે પહેલા એની મોટી ભૂમિકા છે, પૂર્વ ભૂમિકા. મોટું મકાન બાંધવું હોય, જેટલું મોટું બાંધવું હોય એટલો ઊંડો પાયો નાખવો જોઈએ, એટલો સિમેન્ટ વધારે નાખવો. 7 માળનું મકાન બાંધવું હોય ને 3 ફૂટનો પાયો ખોદે તો બીજા કે પહેલા કે બીજા ચોમાસાની અંદર ઢૂસ થઈ જાય. સંપૂર્ણ સાર્થક કરવું હોય તો વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા, જીતેન્દ્રિયપણું આપણા જીવનમાં આવે એ પ્રમાણે કરવું. અને એનો ઉપાય તે
નિરંતર અથવા વારંવાર સત્સંગની ઉપાસના કરવી, ભગવાન અને સદગુરુની વાણી તેનું વારંવાર ચિંતન મનન કરવું, એનો પ્રયોગ કરવો સમજીને, અને આપણા જીવનમાં અનેક પ્રકારના ગુણો પ્રગટે, આપણા જીવનમાં દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય પ્રગટે, તો પછી સમકિત પ્રાપ્ત થાય. એટલે આ દ્રષ્ટિની સજ્જાઈની પરિભાષામાં પહેલી દ્રષ્ટિ, બીજી દ્રષ્ટિ, ત્રીજી દ્રષ્ટિ ને ચોથી દ્રષ્ટિ પૂરી થાય ત્યારે પાંચમી દ્રષ્ટિ તારા દ્રષ્ટિ પાંચમી જે હોય એમાં આત્મજ્ઞાન પ્રગટે, પછી આગળ ઉપર મુનિપણું પ્રગટે, પ્રગટાવવું પડે છે. કોઈ આત્માની ઊંચી દશા એમને એમ પ્રગટે નહીં, બળ કરીને ઔદૈક ભાવને નો સામનો કરે અને ઉપશમ ભાવ, ક્ષયોક્ષમ ભાવ, ક્ષાયિક ભાવ એને પ્રગટાવે તો સાર્થકતા જીવનની પ્રગટે. આપણે આવો પ્રયત્ન કરીએ અને આપણા જીવનને સફળ કરવા માટે પ્રયત્ન કરીએ. આપણામાંથી જે એક્શન ઓરિએન્ટેડ ભાઈઓ બહેનો છે એ કહે છે કે સાહેબ હવે સ્વાધ્યાય ઓછા કરીએ અને શું દરરોજ કરવું, કેવી રીતે સવારના કલાક વાપરવા, બપોરના કલાક વાપરવા, સાંજના કલાક વાપરવા, રાતના કલાક વાપરવા, એ માટેનું આ અંગેનું માર્ગદર્શન જે આચાર્ય ભગવાને આપ્યું છે એ આપણે આપણા જીવનમાં લેવાનું. જો આ 6 કર્તવ્યો ભાવપૂર્વક કરીએ તો ક્રમશઃ જીવન સફળ. સદગુરુ દેવ પરમ કૃપાળુ દેવ ત્રિલોકનાથ કી સબ સંતન કી આનંદ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.